સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શ્રી પુરુષોત્તમ ચાલીસાનો પાઠ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે। પુરુષોત્તમ ચાલીસાનો પાઠ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભદાયી માનવામાં આવે છે। ખાસ કરીને પુરુષોત્તમ માસ દરમિયાન પુરુષોત્તમ ચાલીસાનો પાઠ જપ અને શ્રવણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે એવી માન્યતા છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કલયુગમાં ભગવાનના નામ સ્મરણથી જ ભક્તનું કલ્યાણ શક્ય છે। તેથી પુરુષોત્તમ ચાલીસાનો પાઠ ભક્તિને મજબૂત બનાવે છે અને ભગવાન સાથેનો આધ્યાત્મિક સંબંધ ગાઢ કરે છે અને ભક્તિના માર્ગમાં શ્રદ્ધા અને વિશ્વાસ વધારે છે। જે ભક્તગણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પુરુષોત્તમ ચાલીસાનો પાઠ કરે છે તેના જીવનમાંથી દુઃખ, ભય, કલેશ અને નકારાત્મકતા દૂર થાય છે। પુરુષોત્તમ ચાલીસાનો પાઠ સર્વ પાપોને નષ્ટ કરનાર અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે। આ પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની તેમજ ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેમાં મનને શાંતિ અને આત્મિક શક્તિ મળે છે। ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો વધારો થાય છે। પુરુષોત્તમ ચાલીસાનો પાઠ એકાદશી, ગુરુવાર, અમાસ અને પુરુષોત્તમ માસ દરમિયાન પાઠ કરવાનો વિશેષ મહિમા રહેલ છે। પુરુષોત્તમ માસ દરમિયાન સવાર અથવા સાંજના સમયે દીવો પ્રગટાવી તુલસી પાસે અથવા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સમક્ષ પુરુષોત્તમ ચાલીસાનો પાઠ કરવો શુભદાયી માનવામાં આવે છે। પુરુષોત્તમ ભગવાન સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। હવે પુરુષોત્તમ ચાલીસાનો પાઠ। જય પુરુષોત્તમ પરમ રૂપ પ્યારું, દિશે આપનું મુખ, હૃદય કમળમાં કરજો વાસ, કામ ક્રોધનો કરજો નાશ। તમે જગતના તારણહાર, જગત આખાના પાલનહાર, મમતાનો તમે છો આધાર, શરણે રાખી લેજો સંભાળ। ગોકુળમાં જઈને કીધો વાસ, નંદ જશોદાની પાસ। છે પુરુષોત્તમ રૂપ અનેક, દર્શન પ્યારા થાય નેક। બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ, તારું છે ત્રિગુણ રૂપ। જગનું સર્જનને સંહાર, કરતા તુજને થાય ન વાર। અધિક માસે પ્રગટ્યા આપ, દિવ્ય તેજ થયું અમાપ। સુખ દુઃખ સમાન રહે સમ, દ્રષ્ટિ સ્વયં કહે। શ્રી પુરુષોત્તમ તમારું નામ જગત, કલ્યાણ તમારું કામ। નિત્ય રહો મનમાં સ્થિત, તેથી રહે પાવન ચિત્ત। અધિક માસે જ્યારે ભજું, ત્યારે પામું સુખ બધું। જન્મ સગડા જાય ટળી, એવી સુખની ઘડી મળી। મલિન માને માસ ત્યજો, તેના પર તિરસ્કાર। વર્ષો વૈકુંઠ લોકે લઈ જઈ, તેને તમે પાવન કર્યો। મલ માસ પાવન થયો, પુણ્ય માસ થઈ ગયો। મલ માસને તાર્યો, એમ સૌ હવે કરે છે પ્રેમ। ઉદ્ધાર કીધો પ્રેમ ધરી, એવા એક છો આપ હરી। સુદેવને દીધું એક સૂત્ર, તેથી થયો તેને ઘેર પુત્ર। પુત્રને સજીવન કીધો, એમ કરીને ભક્તને દીધો। પાંડવ સૌ તાર્યા, તમે દ્રૌપદીની વ્યથા ટાળી। દ્રૌપદીના ચીર પૂર્યા, એમ કરી ભ્રાતા થયા। કર્યું અર્જુને એવું કર્મ, એને સમજાય સ્વયં ધર્મ। પાંડવ કેરી સહાય કરી, એવા આપ એક શ્રીહરિ। રાજપાટને સમૃદ્ધિ દઈ, કીધા એમણે સુખ દઈ। માસ અધિક એવો ભાઈ, ધન્ય થાય રંકરાય। પુરુષોત્તમનું નામ સ્મરણ ટાળે છે રે જન્મ મરણ। મલ માસને સુધાર્યો, જેમ કરો શુદ્ધિ અમારી, તેમ પ્રગટ થશે સ્વયં સ્વરૂપ। જો હશો તમે સદરૂપ। પુરુષોત્તમ કથા ઘરે ધ્યાન, એને થાય બ્રહ્મ જ્ઞાન। સ્નાન, પૂજા, દાન, ધર્મ પુરુષોત્તમનો ઉત્તમ મર્મ। વ્રત ઉપવાસ જે કરે, તેના કાર્યો સિદ્ધ કરે। ફળાહાર પર રહેવું નિત, જેને હોય પુરુષોત્તમ પ્રીત। સર્વ સાધન કરતા શ્રેષ્ઠ, અધિક માસનું પુણ્ય જ્યેષ્ઠ। મંગળ થાય કાર્ય, એમ જેને પુરુષોત્તમથી પ્રેમ કરે। પુરુષોત્તમનો સહવાસ માનવ, પામે પાપનો નાશ। જે કોઈ આ ચાલીસા વાંચે, મનમાં શ્રદ્ધા ખૂબ વધે। કથા કરીને કરે ચાલીસા, શુદ્ધ થાશે સ્વયં પ્રાણ। શ્રી પુરુષોત્તમ ચરણ ગ્રહું, હું તો તમારે શરણે રહું। શ્રી પુરુષોત્તમ ચાલીસા સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે। સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ।